હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે છે મંડે અને હું અત્યારે ઓફિસે જવા માટે રેડી થઈ ગઈ છું. અને કાલે સન્ડે હતો તો સન્ડેના દિવસે બહુ જ કામ હતું મારા ઘરે, તો હું કંઈ બ્લોગ શૂટ કરી નથી શકી. તો અત્યારે હું ઓફિસે જવા માટે રેડી થઈ ગઈ છું. તો ગાઈઝ અત્યારે આપણે ઓફિસે જવા માટે જઈશ. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 10 અને એક તો ખબર નહીં, ઘણી ટ્રાય કરું વિડીયો બનાવું પણ કામ જ એટલું હોય ને, ટાઈમ જ નથી મળતો. कहीं मैं प्राइम मिनिस्टर तो नहीं है मम्मी? है काम કોણ કેટલું કામ કરું મમ્મી? હે તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10 અને અત્યારે બનાવી રહી છું ચીઝી મસાલા મેગી. અમે વહેલા જમી લીધું હતું તો અત્યારે બધા જાગે છે અને થોડુંક ભૂખ લાગી હતી તો મેં વિચાર્યું કે હું અત્યારે મેગી બનાવી દઉં. તો અત્યારે મેં અહીંયા કેપ્સિકમ, ગાજર, ટમેટાં અને ડુંગળી સુધારી લીધા છે અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે ગેસ ઉપર. તો હવે એમાં હું નાખીશ આ મેગીના પેકેટ ભેગા જે મસાલા આવે છે ને એમાંથી આ મસાલામાં નાખી પેક કરી. પછી એક આવે છે મેજિક મસાલા, મેજિક મસાલા, એ પણ તમે એમાં સાથે નાખી શકો. બટ અત્યારે છોની મારી પાસે તમને અત્યારે આ મેગી જોડે જે મસાલો આવે છે ને એમાં એડ કર્યો છે. હવે હું એમાં નાખીશ ચીલી ફ્લેક્સ, થોડાક જ નાખીશ. ચીલી ફ્લેક્સ થોડાક નાખી દીધા. પછી એમાં હું નાખીશ ઓરેગાનો. થોડીક ચટણી નાખીશ. તો મારે એમાં પહેલાં મેગી નાખવાની હતી અને પછી ચીઝ નાખવાનું હતું. મેં પહેલાં ચીઝ નાખ્યું ને પછી મેગી નાખી. જોઈએ હવે કેવી બને છે. ચીઝ પાછળથી નાખવાનું. તો અહીંયા મારી મેગી બની ગઈ છે. ટેસ્ટ કરે પછી ખબર પડે કેવી બની છે. પહેલાં મારા ભાઈને આપીશ.
જોઈએ તો હવે ટેસ્ટમાં કેવી બની છે. મારા ભાઈ રિવ્યુ આપે છે. કેવી બની? મમ્મી કેવી બની હતી મેગી? હે કેન આઈ સીટ હિયર? કેન આઈ સીટ હિયર? મમ્મી વિચારે કે આ શું કે? હે મમ્મી મેગી કેવી બની હતી? મસ્ત બને. તને તેમ છે ને પેલું પાણીમાં ઉકાળીને મેગી આપી દે. હે ભાઈ હું એને દર વખતે મેગી બનાવું ને તો પાણી ગરમ કરું, પછી એમાં મેગી નાખી દઉં અને એમાં મસાલો નાખી દઉં. દર વખતે એવી રીતે જ બનાવું. મારી મમ્મીને અત્યારે એમ જ હતું કે એ રીતે જ બનાવી છે. પહેલાં તો ના જ પડી હતી કે મારે નથી ખાવી, પછી બનાવી નાખી, મારા ભાઈને દીધી, ભાઈને ખાધી. પછી મારી મમ્મી કહે કે હા મારે ખાવી છે. પછી મારી મમ્મીએ ખાધી નથી. મારી મમ્મી જે છે ને ઓલી પાણી નાખી, મેગી નાખી અને એમાં મેગીનો મસાલો નાખી દેવાનો. એવી રીતે બનાવેલી મેગી છે ને મારી મમ્મીને જરાય નથી ભાવતી. મમ્મી ના જ પાડી દે. તારું બાફણું કે મારી મમ્મીએ. મારી મમ્મી કહે તારું બાફણું મારે નથી ખાવું, તારે ખાવું હોય તો ખા. મિસ્ટેક થઈ ગઈ. મારે પહેલાં એમાં મેગી નાખવાની હતી, પાણી નાખી દીધું પછી, અને પછી ઉપરથી ચીઝ નાખવાનું હતું. તો મારાથી મિસ્ટેક થઈ ગઈ. મેં પહેલાં ચીઝ પહેલાં નાખી દીધું પાણીમાં અને પછી મેગી નાખી. તો પણ સરસ બની હતી મેગી. હું મોર્નિંગમાં ઓફિસે ગઈ. ઓફિસથી હું 7:30 વાગે ઘરે આવું છું. ઘરે આવીને પછી નોર્મલી જે ઘરનું કામ હોય છે એ ઘરનું કામ કરું. અને આજે એવું હતું કે આજે 7:30 આવી અને મમ્મીએ બપોર વધારે રસોઈ બનાવી નાખી હતી. તો બપોરનું પડ્યું હતું એ અમે બધાએ જમી લીધું હતું. 10 વાગી ગયા ને, 10 વાગે છે ને ભૂખ લાગી. તો મારા ભાઈ કે મને ભૂખ લાગી છે. મને ભૂખ લાગે, પાયલને ભૂખ લાગે, મારા ભાઈને ભૂખ લાગે. અમને ભૂખ લાગે ને તમે રસોડામાં છે ને અડધી રાતે પણ રસોડામાં ફાફા મારીએ. પછી મેં એને કીધું કે મેગી બનાવી નાખું, ચીઝ મસાલા મેગી. તો કે હા બનાવી નાખું. પછી મેં ચીઝ મસાલા મેગી બનાવી. તો બહુ મસ્ત બની. તો ગાઈઝ આ વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ. તમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય ગાઈઝ.